પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 110:1 દાઉદ રાજા લખે છે કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. અને આપણે શીખ્યા કે દાઉદ રાજા, જેને મારા પ્રભુ કહે છે, તે ખ્રિસ્ત પ્રભુ ઈસુ પોતે જ છે. અને એ આજે પણ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. આપણે પ્રેરિતોના વિશ્વાસનામામાં એ બોલીએ છીએ. આપણે જાણીએ છીએ કે ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્ત મનુષ્ય જાતને પાપની ગુલામીમાંથી અને પાપની શિક્ષામાંથી છોડાવવાના હેતુ અને મિશનને લઈને એક તારનાર અને ઉદ્ધારક બનીને આ જગતમાં પ્રથમ આગમન વખતે આવ્યા હતા. અને એ હેતુ તેમણે મનુષ્ય જાતના પાપ અને શ્રાપની શિક્ષા પોતે વેઠી વધસ્તંભ પર મરણ પામ્યા, દટાયા અને મુએલામાંથી સજીવન થઈને સ્વર્ગમાં આજે ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. આ વાસ્તવિકતા સ્વીકારીને આપણે ચર્ચની ભક્તિ સભામાં પ્રેરિતોનું વિશ્વાસનામું સાથે સાથે બોલીને આપણો વિશ્વાસ જાહેર કરીએ છીએ, તાજો કરીએ છીએ. પણ આગળ પ્રેરિતોના વિશ્વાસનામામાં લખવામાં આવ્યું છે કે તે એટલે કે ઈસુ ખ્રિસ્ત ત્યાંથી એટલે કે સ્વર્ગમાંથી જીવતા તથા મુએલાઓનો ન્યાય કરવા સારું આવનાર છે. આ સત્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન એટલે સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ સાથે સંકળાયેલું સત્ય છે. હવે ગીતશાસ્ત્ર 110:5 અને 6 કલમમાં દાઉદ રાજા જાણે કે ભવિષ્યમાં બનનાર આ બનાવની ઝાંખી આપે છે. એક ભવિષ્ય કથનના રૂપમાં એવું જણાય છે. લખે છે, જે પ્રભુ તમારે જમણે હાથે છે તે પોતાના કોપને દિવસે રાજાઓના કકડે કકડા કરી નાખશે અને વિદેશીઓનો તે ન્યાય કરશે અને મૂળદાથી રણક્ષેત્ર ભરાઈ જશે. આ ભવિષ્યવાણીનું વધારે સ્પષ્ટીકરણ પ્રકટીકરણના 19મા અધ્યાયમાં વાંચવા મળે છે. કલમ 14 અને 16 મુજબ પુનરાગમન વખતે આવનાર ઈસુ ખ્રિસ્તનું વર્ણન કરે છે. પછી મેં આકાશ ઉઘડેલું જોયું, તો જુઓ એક શ્વેત ઘોડો અને તેના પર એક જણ બેઠેલા છે. તેમનું નામ વિશ્વાસુ તથા સાચા છે. તે પ્રમાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે. તેમના જબ્બા પર તથા તેમની જાંઘ પર રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ એવું નામ લખેલું છે, ઈસુ ખ્રિસ્ત છે. હવે કલમ 19-21 જો તમે વાંચો તો ત્યાં આવનાર સમયમાં જે યુદ્ધ થનાર છે એનું ભવિષ્ય કથન છે. એ લખે છે, પછી મેં સ્વાપદ એટલે કે એન્ટીક્રાઇસ્ટ, પૃથ્વીના રાજાઓ તથા તેઓના સૈન્યને, એટલે આ બાજુ પૃથ્વી પરના સગળા રાજાઓ અને એન્ટીક્રાઇસ્ટ લીડર છે, તેઓના સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેમના સૈન્યની સામે લડવાને એકત્ર થયેલા જોયા. ઘોડા પર બેઠેલા છે એ ઈસુ ખ્રિસ્ત છે, શ્વેત ઘોડા પર. ત્યાર પછી શું થયું તો કે જે સ્વાપત પકડાયું અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને સ્વાપતની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ સ્વાપતની સાથે પકડવામાં આવ્યો. એ બંનેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતા જ નાખી દેવામાં આવ્યા. અને જેઓ બાકી રહ્યા તેઓ ઘોડા પર બેઠેલાના મોંમાંથી એટલે કે ઈસુ ખ્રિસ્તના મોંમાંથી નીકળતી તરવારથી માર્યા ગયા અને તેઓના માંસથી સગળા પક્ષીઓ તૃપ્ત થયા. આ બનાવ પછી જે બનાવ બનનાર છે એ ન્યાય ચુકાદાનો બનાવ છે, જેને વ્હાઇટ થ્રોન જજમેન્ટ કહેવામાં આવે છે. અને એ પ્રકટીકરણ 12:12 અને 12-15 કલમમાં મળે છે. ત્યાં લખ્યું છે, પછી મેં મુએલાને મોટા તથા નાના સર્વને ઈશ્વરની સમક્ષ ઊભા રહેલા જોયા અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મુએલાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. અને જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. પ્રશ્ન: પુનરાગમન સમયે ઈસુ ખ્રિસ્ત
જે આજે તારનાર તરીકે આપણને પ્રેમથી આમંત્રણ આપે છે, તે જ ઈસુ ખ્રિસ્ત એ સમયે ન્યાયાધીશ તરીકે આવશે. શું ઈસુ ખ્રિસ્તને હું તારનાર તરીકે સ્વીકારવા માગું છું, કે પછી ઈસુ ખ્રિસ્તનો ન્યાયાધીશ તરીકે હું સામનો કરવા માગું છું? બીજો પ્રશ્ન એના જેવો છે, શું મને અને તમને ખાતરી છે કે મારું નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યું છે? સમજવાના માટે પ્રભુ કૃપા આપે. આમેન.